નવસારી જિલ્લાની 2 દિવસીય મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેરગામ તાલુકાના આછમણી ગામેથી પર્યાવરણ સંરક્ષણનો મોટો સંદેશ આપતા પ્રધાનમંત્રી મોદીના એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત પવિત્ર વડનું વૃક્ષ વાવી વૃક્ષારોપણ કર્યું, જ્યાં સ્થાનિકોના સહયોગથી 1.5 હેક્ટર વિસ્તારમાં 28 પ્રજાતિના 1600 જેટલા વૃક્ષોનું સામૂહિક વાવેતર કરાયું હતું। આ પ્રસંગે રાજ્યપાલે રાસાયણિક ખાતરોના અતિશય વપરાશ સામે ચિંતા વ્યક્ત કરી પ્રાકૃતિક ખેતી અપનાવવા હાકલ કરી હતી, જ્યારે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કોરોના કાળને યાદ કરી પ્રકૃતિના જતન પર ભાર મૂકતા નાગરિકોને પાણી પેટ્રોલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અને વધુમાં વધુ તળાવ બનાવવા અપીલ કરી હતી। આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ પ્રોટોકોલ બાજુ પર મૂકી પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી અને શાળાએ ન જતી દીકરી જ્યોતિ ચૌધરી સાથે સંવાદ સાધી અત્યંત સંવેદનશીલતા દાખવી અને સ્થળ પર જિલ્લા કલેક્ટર મનીષ ગુરુવાણીને બોલાવી દીકરીનું તાત્કાલિક શાળામાં એડમિશન કરાવી શિક્ષણ શરૂ કરાવવાનો આદેશ આપ્યો હતો। વન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં 5.50 કરોડ વૃક્ષો વાવવાના લક્ષ્યાંક ધરાવતા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્ય સહિત ઉચ્ચ અધિકારીઓ, મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। પર્યાવરણ બચાવવાના શપથ પણ લીધા હતા। તું દીકરા ભણતી છે કે નથી ભણતી? મેં કે મેં 12મું સુધી ભણી છું। તો કેમ નથી ભણતી? મેં કે મારા પપ્પા નથી એટલે મેં નથી ભણતી, ઘરે જ રહું છું। શું સપનું છે તમારું? મારું સપનું ફોરેસ્ટર બનવાનું છે, વૃક્ષો રોપવાનું છે, જંગલ ખાતું બચાવવાનું છે। બહુ સારું લાગ્યું સીએમ સાહેબને મળીને, જે મારી મનની રજૂઆત હતી એમને મને પૂછ્યું તો મેં કહી શકીએ એટલું। हमारे साथ जाएगा, हमारे केवल अच्छे कर्म जाएंगे या बुरे कर्म जाएंगे। बुरे कर्मों से अगला जीवन भी खराब होगा और हमारे अच्छे कर्मों से यहाँ भी सुख मिलेगा, आत्मिक संतोष, और अगला जीवन भी पवित्र हो जाएगा। ये माननीय मुख्यमंत्री जी रास्ते में बोल रहे हैं। બેક ટુ બેઝિક એટલે પ્રકૃતિ તરફ અને પ્રકૃતિનું આપણે ધ્યાન રાખીએ તો જ આપણે આપણું જીવન ટકાવી રાખીએ, આપણી સંસ્કૃતિ ટકાવી રાખી શકીએ અને તો જ આગળ વધાયું। અને એક વખત આપણને બધાને કુદરતે દેખાડી દીધું છે કે પૈસા હશે, બધું હશે, તોય ઓક્સિજન નહીં મળે તો તમારે કઈ કોઈનું ચાલે એમ નથી ને તમારે તમારી નિશ્ચિતપણે તમારું શરીર છોડી દેવું પડે એવું થઈ જાય।